હવે આપણે શરૂઆત કરશું પ્રાણી પેશીઓ વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે પ્રાણી પેશી વિશેની માહિતી મેળવશું બાળકો। તો ક્વેશ્ચન શું પૂછેલો છે જુઓ, કોષોને, હવે ખાસ બાળકો ધ્યાન રાખજો, હવે જે કઈ ચર્ચાઓ છે પ્રાણી પેશી માટે એટલે કે પ્રાણીઓ માટેની ચર્ચા છે। વનસ્પતિ માટેની ચર્ચા આપણે પૂરી કરી લીધી છે। હવે આપણે માત્ર કેની ચર્ચા કરશું તો કે પ્રાણીઓ માટેની। જોઈએ, કોષોની ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે અને આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે? કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે છે? તો ખાસ કોષમાં કણાભસૂત્ર, યાદ કરો બાળકો, કણાભસૂત્ર નામની અંગિકા છે। આ કણાભસૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યના દહન દ્વારા એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત કરવા ઓક્સિજનની જરૂરિયાત હોય છે। ગ્લુકોઝનું એટીપી માં રૂપાંતર કરવા માટે કેની જરૂર પડે છે બાળકો? ઓક્સિજનની જરૂર પડે છે। કોષોને ઓક્સિજન પૂરો પાડવા સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા, હવે જુઓ, આપણે જ્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે આપણી જે છાતી છે એ અપ ડાઉન, ઉપર નીચે થાય છે। છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે। શ્વાસ ક્રિયા દરમિયાન લેવાતો ઓક્સિજન ફેફસામાંથી અવશોષિત થઈ રુધિર દ્વારા શરીરના બધા જ કોષોમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે। હવે ખાસ ધ્યાન રાખજો, શ્વસનની ક્રિયા થાય ત્યારે ઓક્સિજન છે ફેફસામાં અવશોષિત થાય છે, ફેફસામાં આવેલા વાયુ કોષો દ્વારા અવશોષિત થાય છે। એટલે સાદી ભાષામાં કહીએ તો O2 CO2 ની આપલે થાય છે। કોષોમાંથી રુધિર મારફતે આવેલો કાર્બન ડાયોક્સાઇડ છે ફેફસામાં આવે છે અને ફેફસામાં રહેલો ઓક્સિજન છે રુધિરમાં અવશોષિત પામે છે। હવે આપણે પ્રાણી પેશીની ચર્ચા કરીએ તો પ્રાણી પેશીમાં અધિચ્છદ પેશી, સ્તંભીય પેશી, પક્ષમલ પેશી અને ઘનાકાર પેશી। જો અધિચ્છદ પેશીની વાત કરીએ તો લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ અને પક્ષમલ અધિચ્છદ, આ બધી જ પેશીઓ વિશે આપણે અભ્યાસ કરશું। પેશીઓના સ્થાન વિશે આપણે ચર્ચા કરશું। ક્લિયર બાળકો? પેશીઓ વિશે ચર્ચા કરશું, પેશીઓના સ્થાન વિશે પણ આપણે ચર્ચા કરશું। તો પહેલા તો અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય જણાવો। પ્રશ્ન કયો છે? અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય જણાવો। તો પહેલા તો અધિચ્છદ પેશીને આપણે સમજીએ કે પ્રાણી શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી, બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશીને શું કહેવાય છે? અધિચ્છદ પેશી કહેવાય છે। હવે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપે છે એનો અર્થ કે શરીરના અંગોની બહાર અને અંગોની અંદરની સપાટી, પોલાણવાળી જે સપાટી છે અંદરની, આ બંને સપાટી ઉપર કોણ આવેલું હોય તો કે અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય। અધિચ્છદ પેશીના કોષો આવેલા, તે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેમના પોલાણને ઢાંકે છે। શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને એની અંદર જે પોલાણ છે એના ઉપર પણ અસ્તર બનાવે છે। તેના લક્ષણો જોઈએ તો કે અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈ આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે। હવે બાળકો જુઓ, એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાય છે એટલે કે આંતરકોષીય અવકાશ હોતો નથી, એટલે આંતરકોષીય અવકાશનો શું હોય છે? અભાવ હોય છે। બધી જ અધિચ્છદ પેશીની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધાર કલા હોય છે કે જે અન્ય પેશીથી તેને અલગ કરે છે। નીચે એક આધાર કલા આવેલી, તમે લાદીસમ અધિચ્છદમાં જોશો તો તમને જોવા મળશે નહીં બાળકો, પણ ઘનાકાર, સ્તંભીય અને પક્ષમલ અધિચ્છદમાં એ તમને આધાર કલા પ્રદર્શિત થશે। અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે। આપણે જે
મકાન ચણતર માટે જે સિમેન્ટ વાપરે એ નહીં, પણ એના જેવું કામ કરતું એક દ્રવ્ય છે કે જેને નામ શું આપી દીધું છે? સિમેન્ટ દ્રવ્ય, જે બે કોષો ને જોડવાનું કામ કરે. મોટા ભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. મોટા ભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. હવે એનું સ્થાન જોઈએ. ત્વચા, મોંનું અસ્તર, અન્નળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા વગેરે જગ્યાએ અધિચ્છદ પેશી આવેલી હોય છે. જુઓ, તમને અહીંયા દર્શાવવાના પ્રયત્ન કરેલા છે. આ સ્નાયુ કોષોમાં આવેલી છે, આ સ્વાદુપિંડની સપાટીમાં આવેલી છે, યકૃતમાં, મૂત્રપિંડમાં, ફેફસામાં, બધી જ જગ્યાએ કોષોની રચના, અધિચ્છદ પેશીની રચના આવેલી હોય છે. અધિચ્છદ કોષો છે એ શું કામ કરે છે? તો કે આવરણ બનાવે છે. હવે બાહ્ય આવરણ તો સાહેબ તમે તો કીધું કે અંદર પણ આવેલું હોય, એ પણ બાહ્ય સપાટી, બહારની સપાટી કે જે અન્ય પદાર્થોના સંપર્કમાં આવતી એ તમામ સપાટી ઉપર અધિચ્છદ પેશી આવેલી હોય છે. કાર્ય: અધિચ્છદ પેશી છે વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા, અવરોધનું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તરમાંથી પસાર થઈને જ જાય છે. આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની પારગમ્યતા બાહ્ય આવરણ અને શરીર તેમજ શરીરના વિવિધ અંગો વચ્ચે પદાર્થની આપલેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અધિચ્છદ પેશી છે શું કરે છે? તો કે પદાર્થોની આપલેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે આપણે મુદ્દો ભણવાનો છે બાળકો, લાદીસમ અધિચ્છદ. અધિચ્છદ પેશીનો પહેલો પ્રકાર, લાદીસમ અધિચ્છદ પેશીના કોષો. તો હવે જોઈએ, લાદીસમ અધિચ્છદ પેશીમાં બે પ્રકાર છે, સરળ લાદીસમ અને સ્ત્રુત લાદીસમ. સરળ લાદીસમ છે એક જ સ્તરનું બનેલું હોય, જ્યારે સ્ત્રુત લાદીસમ છે એક ઉપર એક એમ જાજા બધા સ્તરોનું બનેલું હોય. બંનેની આકૃતિ તમને દર્શાવેલી છે. આકૃતિ તમારે દોરવાની છે બાળકો. અહીંયા જોવા, નીચે જે લીટી બતાવેલી છે એ લીટી છે અધિસ્તરની છે, આધારોતક પટલ. જોઈએ, સરળ લાદીસમ અધિચ્છદ તો તેના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તેનું સ્થાન તો કે રુધિર વાહિનીઓ, ફેફસાના વાયુકોષ્ઠો, અન્નળી અને મોંના અસ્તરમાં, આ બધી જગ્યાએ સરળ લાદીસમ અધિચ્છદ આવેલી હોય છે. તેનું કાર્ય શું છે? તો કે તેના દ્વારા પદાર્થોનું વહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા, એટલે કે એને ઈચ્છા થાય એ પદાર્થને અંદર આવવા દે, એને ઈચ્છા થાય એ પદાર્થને અંદર ના પણ આવવા દે. હવે આપણે જોઈએ સ્ત્રુત લાદીસમ અધિચ્છદ. તો તેના કોષો છે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. ક્યાં આવેલું હોય છે? તો કે ત્વચાનું અધિચર્મ, એટલે કે આપણી બહારની ત્વચા છે, એ બહારની ત્વચા છે સ્ત્રુત લાદીસમ અધિચ્છદની બનેલી હોય છે. તેનું કાર્ય શું છે? તો કે બાહ્ય ઈજાઓ દ્વારા કપાવાથી કે ફાટવાની સામે શું કરે છે? રક્ષણ આપે છે, કાં તો કે ઝાઝા બધા સ્તરોની બનેલી હોય છે. હવે આપણે ભણીએ છીએ સ્તંભીય અધિચ્છદ. કેવી અધિચ્છદ? સ્તંભીય અધિચ્છદ. તો સ્તંભીય અધિચ્છદની આકૃતિ અહીંયા છે અને પક્ષ્મલ અધિચ્છદની આકૃતિ અહીંયા છે. ખાસ બાળકો ધ્યાન રાખજો, અહીંયા બે સ્તર આપેલા છે, તમારે માત્ર એક જ સ્તર દોરવાનું છે, એક જ સ્તર દોરવાનું છે. આ નીચેની આધાર કલા છે, જુઓ બંનેમાં આધાર કલા દર્શાવેલી છે. હવે જોઈએ સ્તંભીય. સ્તંભીય એટલે સ્તંભાકાર, થાંભલા જેવી. સ્તંભીય અધિચ્છદના કોષો લાંબા અધિચ્છદીય કોષો હોય છે. પ્રમાણમાં કેવો હોય છે? લંબાઈ વધારે હોય છે, પહોળાઈ ઓછી હોય છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી જ ઓછી હોય છે. આ પેશી છે એ આંતરડાનું અંદરનું સ્તર બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. પાચિત ખોરાકના અભિશોષણમાં મહત્વનો ભાગ ભજવે છે અને અન્ય જુદા જુદા પદાર્થો જે અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ કરવાની ક્રિયા કરે છે. હવે એમાં આપણે જોઈએ પક્ષ્મલ અધિચ્છદ પેશી. તો ખાસ બાળકો અહીંયા બંને સાથે એટલા માટે લીધી છે કે સ્તંભીય અધિચ્છદનું જ રૂપાંતર કેમાં થયેલું હોય છે?
પક્ષમલ અધિચ્છદમાં. આ પક્ષમલ અધિચ્છદ શા માટે નામ પાડ્યું? તો કે અહીંયા ઉપર જુઓ તમે, રેસાદાર ઘટકો જોવા મળે છે, રેસા જોવા મળે છે, એટલે કે પક્ષમો જોવા મળે છે. આપણે જે રેસા કહીએ છીએ એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? પક્ષમો. આ પક્ષમો જે સ્તંભાકાર અધિચ્છદમાં જોવા મળે છે તે સ્તંભાકાર અધિચ્છદને પક્ષમલ અધિચ્છદ કહેવાય છે. એટલે કે તે રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદ પેશી છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીનો મુક્ત સપાટી પર, કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચના રૂપે પક્ષમો આવેલા હોય છે. શ્વાસ નળીમાં પક્ષમલ અધિચ્છદના પક્ષમોની ગતિ, ખાસ જુઓ, શ્વાસ નળીમાં પક્ષમલ અધિચ્છદના પક્ષમોની ગતિ શ્લેષ્મને બહારની તરફ સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ રાખે છે. એક તરંગિત ગતિથી પક્ષમો ગતિ કરતા હોય. અન્નળીમાં ખાસ બાળકો ધ્યાન રાખો, અન્નળીમાં આ જે પક્ષમલ અધિચ્છદના પક્ષમો છે એ એના તરંગિત હલનચલનને કારણે ખોરાકના કણોને નીચે તરફ ધકેલે છે. ખોરાકના કણોને નીચે તરફ ધકેલે છે. હવે ત્યારબાદ આવે છે ઘનાકાર અધિચ્છદ. એનો આકાર ઘન જેવો હોય. તમે જુઓ આકૃતિમાં તમે જોઈ શકો છો ઘનાકાર અધિચ્છદ. ઘનાકાર અધિચ્છદના કોષો લંબાઈ પહોળાઈની દ્રષ્ટિએ કેવો હોય છે? સમાન હોય છે, એટલે એનું નામ પડી ગયું ઘનાકાર અધિચ્છદ. ક્લિયર બાળકો? ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં કેવો હોય છે? સરખા હોય છે. આ પેશી મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદના કોષો વધારાની વિશિષ્ટતા કઈ છે? તો કે પેશીની સપાટી પર દ્રવ્યનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. એટલે વિવિધ ગ્રંથિઓ તમે આગળના ધોરણોમાં ભણશો, 10મા ધોરણમાં. આ ગ્રંથિ છે એ કેની બનેલી હોય? તો કે ઘનાકાર અધિચ્છદ પેશીની બનેલી હોય છે. કેની બનેલી હોય છે? ઘનાકાર અધિચ્છદ પેશી. કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળી બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેવી ઘનાકાર અધિચ્છદને ગ્રંથીય અધિચ્છદ પણ કહેવાય છે. કેવી કહેવાય છે? ગ્રંથીય અધિચ્છદ પણ કહેવાય છે. આ થઈ અધિચ્છદ પેશીની ચર્ચા. હવે બીજી પેશી છે સંયોજક પેશી. કઈ પેશી બાળકો? સંયોજક પેશી. તો સંયોજક પેશી એટલે શું? તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો. તો સંયોજક પેશી બે પેશી કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી પૂરણ કરે અથવા તો એકબીજાને જોડે. બે પેશી, બે વિવિધ પેશી કે અંગોને જોડતી, આધાર આપતી પ્રાણી પેશીને શું કહેવાય છે? તો કે સંયોજક પેશી કહેવાય છે. તેના લક્ષણો તો પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તેમની વચ્ચે વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્ય આવેલું. જો અહીંયા તમને દર્શાવેલું છે આ બે હાડકાઓનું જોડાણ છે, ત્યાં આ પ્રકારની સંયોજક પેશી આવેલી હોય. આ ચામડી, ત્વચા, આપણી જે સ્નાયુઓ છે, સ્નાયુ અને હાડકાને જોડતી રચનામાં આ રીતે સંયોજક પેશી આવેલી હોય. રુધિર સંયોજક પેશી છે. ક્લિયર બાળકો? હવે આ સ્નાયુ અને આપણી ચામડી, સ્નાયુ અને આપણી ચામડીને જોડતી રચના અહીંયા દર્શાવેલી છે ઝૂમ કરીને. ક્લિયર? હવે જોઈએ આંતરકોષીય આધાર દ્રવ્ય શું છે? તો કે તે જેલી જેવું, પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધાર દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્યને અનુરૂપ પરિવર્તનશીલ હોય છે. એનું કાર્ય શું છે? એને અનુરૂપ એ પરિવર્તનશીલ હોય છે. હવે એના પ્રકારો તો કે રુધિર સંયોજક પેશી, અસ્થિ સંયોજક પેશી, કાસ્થિ સંયોજક પેશી, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. આ કેના પ્રકારો છે બાળકો? તો કે સંયોજક પેશીના પ્રકારો છે. કેના પ્રકારો છે? સંયોજક પેશીના પ્રકારો. હવે આપણે મહત્વનું ભણવાનું છે રુધિર. શું ભણવાનું છે બાળકો? રુધિર. ટૂંક નોંધ લખો, રુધિર. તો રુધિરને તમે ઓળખો જ છો બાળકો?
રુધિર છે એ આપણા શરીરમાં પરિવહન પામતી, અને આપણે કહીએ ને કે રુધિર કોષો છે એ એક પ્રકારના ટપાલી જેવું કામ કરે છે. કેના જેવું કામ કરે છે? ટપાલી જેવું. એક પદાર્થને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું કામ કોનું છે? તો કે રુધિરનું છે. આ રુધિર છે એ પ્રવાહી સ્વરૂપમાં સંયોજક પેશી છે. હવે જોઈએ રુધિર સંયોજક પેશી જે છે એનું બંધારણ. તો રુધિરમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે. શું આવેલું હોય છે? રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ છે પ્રવાહી આંતરકોષીય આધાર દ્રવ્ય છે. તેમાં પ્રોટીન, મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. જો તમને અહીંયા દર્શાવેલું છે રુધિર રસ. રુધિર કોષો, તો રુધિર કોષો કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય. લાલ રુધિર કોષો જેને રક્તકણ કહેવાય, અહીંયા દર્શાવેલું છે. વિવિધ પ્રકારના શ્વેત રુધિર કોષો, વિવિધ પ્રકારના શ્વેત રુધિર કોષો. જો અલ્કલ રાગી શ્વેતકણ, અમ્લ રાગી શ્વેતકણ, એક કેન્દ્રીય કણ અને તટસ્થ કણ. આ બધા શું છે? શ્વેત કણ છે. અને પછી આવે છે ત્રાક કણ. કોણ આવે છે? ત્રાક કણ. સાથે સાથે આપણે લસિકા, લસિકા કણ છે એ આખી લસિકા વાહિની તંત્ર છે આપણું. આ લસિકા વાહિની તંત્રને અત્યારે આપણે અભ્યાસ કરવો યોગ્ય ન કહેવાય બાળકો. તેનું કાર્ય શું છે? તો કે O2 CO2 શ્વસન વાયુઓ, શરીરમાં પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવ અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવાનું છે. હવે તમને સીધો પ્રશ્ન થાય કે તમારે આકૃતિ કઈ દોરવી? તો શ્વેત કણો પૂછાય ત્યારે આ શ્વેત કણની આકૃતિ દોરવાની છે બાળકો. 1 2 3 4. રક્તકણની આકૃતિ જરૂર નથી. ત્રાક કણિકાઓની આકૃતિની કાંઈ જરૂર છે નહીં. ક્લિયર? હવે વાત આવે છે અસ્થિ સંયોજક પેશી. અસ્થિ સંયોજક પેશી. અસ્થિ ઓળખો ને બાળકો, અસ્થિને હાડકું. એ શું છે? તો જોઈએ, શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશીને અસ્થિ કહેવાય છે. કેની બનેલી હોય? તો કે કેલ્શિયમ તથા ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે. આ પેશી કેવી હોય છે? કઠણ અને મજબૂત. તેનું કાર્ય શું છે બાળકો? તો કે તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે, તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે. સ્નાયુ પેશીને શું કરે છે? જોડાણ. અહીંયા સ્નાયુ પેશીઓ છે એ જોડાયેલી હોય છે. હવે ખાસ ધ્યાન રાખજો બાળકો કે આ આકૃતિ પણ તમારે માત્ર સમજૂતી માટે આપેલી છે, દોરવાની થશે નહીં. તમારે દોરવાની છે નહીં. હવે આપણે અસ્થિબંધ અને સ્નાયુબંધની ચર્ચા કરીએ. તો અહીંયા જુઓ, આકૃતિ જુઓ, આ અસ્થિ છે, આ અસ્થિબંધ છે, આ સ્નાયુ પેશી છે. અસ્થિબંધ, સ્નાયુબંધ અહીંયા દર્શાવેલા છે. અસ્થિબંધ અને સ્નાયુબંધ અહીંયા દર્શાવેલા છે. જોઈએ પેલા અસ્થિબંધ. અસ્થિબંધ છે એ બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી, બે નજીકના અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તેમાં આંતરકોષીય આધાર દ્રવ્ય ખૂબ ઓછું હોય છે. ખાસ ધ્યાન રાખજો, અસ્થિબંધ, બંધ એટલે પુલ, અને અસ્થિ એનો અર્થ શું થયો? કે અસ્થિઓને જોડે છે. અસ્થિઓને શું કરે છે? જોડે છે. ક્લિયર બાળકો? ત્યારબાદ છે સ્નાયુબંધ. તો સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશીને, સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશીને શું કહેવાય છે? તો કે સ્નાયુબંધ કહેવાય છે. તે મજબૂત પરંતુ મર્યાદિત પ્રમાણમાં સ્થિતિસ્થાપક ધરાવતી રેશામય પેશી છે. મજબૂત છે પણ એક નિશ્ચિત પ્રમાણમાં જ તે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. તમે હાથને વાળશો, તમે જુઓ કોણીએથી હાથને ખોલશો તો એક નિશ્ચિત હદ સુધી જ એ હાથ વળશે, ત્યાંથી વધારે વળશે નહીં.
ત્યારબાદ આવે છે કાસ્થિ. શું આવે છે? કાસ્થિ. ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને દર્શાવેલું છે આ બંને અસ્થિઓના અસ્થિ શિર પર, બંને અસ્થિઓના અસ્થિ શિર ઉપર કાસ્થિ આવેલી હોય છે. જેને કારણે શું થાય તો કે તમે જ્યારે હલનચલન કરો છો, માની લઈએ કે આ ગોઠણ વાળો ભાગ છે, માની લઈએ બરકો, માની લઈએ કે આ ગોઠણ વાળો ભાગ છે, તો આપણે જ્યારે એક પગલું ભરીએ, બીજું પગલું ભરીએ, એટલે આપણા આ બંને હાડકાઓ અસ્થિઓ એકબીજા સાથે અથડાય. જો કાસ્થિ ન હોય તો, એટલે આ બંને અસ્થિઓ અથડાય નહીં એ માટે બંને અસ્થિના અસ્થિ શિર પર કેનું આવરણ આવેલું હોય? કાસ્થિનું આવરણ આવેલું. આ કાસ્થિનું આવરણ સમય જતા ઘસાઈ જાય, ત્યારે ઉંમર થાય એટલે અમુક સમયે જે કાસ્થિનું આવરણ ઘસાઈ જાય છે, એટલે જુદા જુદા જે આપણે કહીએ ને સાંધાના દુખાવો એ થવાનું કારણ છે કાસ્થિ. જોઈએ, કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધાર દ્રવ્યમાં કાસ્થિ કોષો છે એ છૂટાછવાયા ગોઠવાયેલા હોય. જુઓ, કાસ્થિ કોષો છે છૂટા છવાયા ગોઠવાયેલા, તે નાક, કાન, ગળામાં અને શ્વાસ નળીમાં આવેલી હોય. તમે કાન જુઓ તો કાનને તમે વાળી શકશો, સરળતાથી વાળી શકશો, કારણ કે અસ્થિનું બનેલું નથી, પણ કેનું બનેલું છે? કાસ્થિનું બનેલું છે. કેનું બનેલું છે બાળકો? કાસ્થિનું. તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે અને તેથી આપણે કાનનો બાહ્ય ભાગ વાળી શકીએ છીએ. એ જ કારણેથી આપણે કાનનો બાહ્ય ભાગ શું કરી શકીએ છીએ? વાળી શકીએ છીએ. કાચવત કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે. કાચવત કાસ્થિ, કાસ્થિના પ્રકાર છે, એમાંનો એક પ્રકાર કયો છે? કાચવત કાસ્થિ. એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે જે સાંધાઓને ભાગે અસ્થિઓની સપાટીને કેવી બનાવે છે? લીસી બનાવે છે. એટલે અસ્થિ શિર ઉપર આવેલી કાસ્થિને કાચવત કાસ્થિ કહેવાય. અસ્થિ શિર ઉપર આવેલી કાસ્થિ પેશીને કાસ્થિ પેશીને શું કહેવાય? કાચવત કાસ્થિ. કેવું હોય? કાચવત કાસ્થિ. ચાલો ત્યારબાદ તંતુ ઘટક પેશી. તો જોઈએ બાળકો, તંતુ ઘટક પેશીનું સ્થાન તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં આવેલી હોય છે. ક્યાં આવેલી હોય છે? ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, રુધિર વાહિનીઓમાં તેમજ ચેતાઓની ફરતે અસ્થિ મજ્જામાં પણ આવેલી હોય છે. રચના: આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કેલોઝન તંતુ આવેલા હોય છે. આધારકના કોષીય ઘટક તરીકે તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો આવેલા હોય છે. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિ બાળકો તમારે દોરવાની છે. ક્લિયર બાળકો? આ આકૃતિ તમારે દોરવાની છે. હવે અહીંયા જુઓ, તંતુ ઘટક પેશીમાં તમને માસ્ટ કોષો દર્શાવેલા છે, તંતુ કોષો દર્શાવેલા છે, કેલોજન તંતુ દર્શાવેલા છે, પછી બૃહદ ભક્ષક કોષો દર્શાવેલા છે. ત્યાં માત્ર ભક્ષક કોષો લખશો તો પણ ચાલશે. જાલાકાર તંતુઓ દર્શાવેલા છે, કોષ રસીય કોષ દર્શાવેલો છે. આ આકૃતિ તમારે દોરવાની છે. ક્લિયર બાળકો? જો તમે નવનીતનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ આકૃતિ આપેલી હશે. તે આકૃતિ એના કરતા થોડી ઘણી સરળ છે. ક્લિયર બાળકો? તેનું કાર્ય તો તે અંગોની અંદરની ખાલી જગ્યા ભરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં શું કરે છે? મદદરૂપ થાય છે. પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ જે મેદપૂર્ણ પેશી છે, આ મેદપૂર્ણ પેશી ધ્યાન રાખજો બાળકો. અહીંયા ખાસ જુઓ, અહીંયા આપણે જે તંતુ ઘટક પેશી જોઈએ છીએ, આ તંતુ ઘટક પેશીનું જ રૂપાંતર કેમાં થાય છે? તો કે મેદપૂર્ણ પેશીમાં. જોઈએ સ્થાન, તે ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. તે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે આ પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરાયેલા હોય છે. જો મેદ બિંદુ શબ્દ આપ્યો. શું આપ્યો? ચરબી, મેદ.
અને તેનું કાર્ય તો કે તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. અહીંયા તમને મેદપૂર્ણ પેશીની આખી આકૃતિ આપેલી નથી, માત્ર મેદકોષ દર્શાવેલો. શું દર્શાવેલું છે? મેદકોષ. આવા મેદકોષ છે તંતુ ઘટક પેશીમાં મેદકોષની સંખ્યા વધી જાય એટલે તંતુ ઘટક પેશીનું રૂપાંતર કેમાં થઈ જાય? મેદપૂર્ણ પેશીમાં થઈ જાય છે. કેમાં થઈ જાય છે? મેદપૂર્ણ પેશીમાં. હવે જોઈએ સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવો તથા સ્નાયુ પેશીના પ્રકારો લખો. સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીના લક્ષણો જોઈએ કે આ પેશી લાંબા કોષની બનેલી હોય છે. તેને સ્નાયુ તંતુ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? સ્નાયુ તંતુ કહેવાય છે. સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એક્ટિન અને માયોસિન આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલનની ગતિ મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. તેના પ્રકારો સ્નાયુ પેશીના પ્રકારો રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. ક્લિયર બાળકો? આજ માટે આપણે આટલું જ રાખવાનું છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોશું. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશીનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં આપણે કરશું.